નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું. ધોરણ 12 વિષય ઇતિહાસ, પ્રકરણ 12, 19મી સદીના અંતે વિશ્વની સ્થિતિ થકી પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધી. એટલે આ પ્રકરણમાં 20મી સદીના અંતથી પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધી અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણની અંદર મોટાભાગે પ્રથમ વિશ્વયુદ્ધ અને તેને લગતી ઘટનાઓ વિશે અભ્યાસ કરીશું. એટલે આ પ્રકરણમાંથી 5 ગુણનો પ્રશ્ન, 3 ગુણની ટૂંક નોંધ પૂછવાની શક્યતા પૂરી છે, વત્તા MCQ અને ટૂંકા પ્રશ્નો. એટલે આપ સૌ એને લગતી તૈયારી કરશો. પાઠની શરૂઆત કરીએ કે પ્રથમ વિશ્વયુદ્ધને એટલે કે પ્રથમ વિશ્વ વિગ્રહને 20મી સદીની સમગ્ર વિશ્વની એક સકવર્તી અથવા તો યુગ પ્રવર્તક ઘટનાની યાદીમાં અગ્રીમ સ્થાન આપી શકાય તેમ છે. કારણ કે આ પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી શરૂ કરી 1918 સુધી ચાલ્યું, જેમાં અનેક નાગરિકો, અનેક સૈનિકો અને સમગ્ર વિશ્વ આ યુદ્ધથી પીડિત થયા હતા. આ યુદ્ધ થવા માટે કોઈ એક કારણ નહીં, પણ અનેક કારણોના સરવાળા થકી પ્રથમ વિશ્વયુદ્ધ થયું. પણ આ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જે પણ કારણો જવાબદાર છે એમાં એક તાત્કાલિક કારણ ઉમેરાતા વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. તો પ્રથમ પ્રશ્નમાં આપણે જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના કારણો. તો પ્રથમ વિશ્વયુદ્ધના કારણોની અંદર આપણે જોઈએ પહેલું કારણ, તો એ છે પહેલું કારણ ઉગ્ર, સંકુચિત અને વિકૃત રાષ્ટ્રવાદ. આપણે જોઈએ કે 20મી સદીમાં વિકસિત થયેલા જે પણ દેશો હતા એ વિકસિત થયેલા દેશોએ કે જેની અંદર રાષ્ટ્રવાદ વિકસ્યો, પ્રથમ વિશ્વયુદ્ધ માટેની પાયાની ભૂમિકા આ રાષ્ટ્રવાદે કરી. પ્રારંભિક જે રાષ્ટ્રવાદ હતો એ ઉદાર રાષ્ટ્રવાદ હતો કે જે ગ્રીસ, ઇટાલી, જર્મની વગેરેમાં સ્વતંત્ર રાષ્ટ્રોનું સર્જન ઉદાર રાષ્ટ્રવાદ થકી થયું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદાર રાષ્ટ્રવાદ હતો એ ધીમે ધીમે ઉગ્ર, સંકુચિત અને વિકૃત બનતો ગયો, જેને કારણે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનું દુશ્મન બનતું ગયું. મોટાભાગના રાષ્ટ્રો અને અન્ય રાષ્ટ્રોના ભોગે પણ પોતાના દેશની પ્રગતિ સાધવામાં દરેક રાષ્ટ્ર પ્રવૃત્ત થયા અને એના માટે રાષ્ટ્રની પ્રજા પણ ઉત્સાહિત બની. એટલે અન્ય દેશોના ભોગે પોતાના દેશની પ્રગતિ એટલે અન્ય દેશો સામે દુશ્મનાવટ ઊભી કરવી. યુરોપના દરેક રાષ્ટ્રોની આ સ્વાર્થી ભાવનાએ ઉગ્ર રાષ્ટ્રવાદનું સ્વરૂપ ધારણ કરતા પ્રથમ વિશ્વયુદ્ધ માટેની ભૂમિકા તૈયાર કરી. બીજું કારણ જોઈએ સામ્રાજ્યવાદ. સામ્રાજ્યવાદ એટલે એક દેશ બીજા દેશ ઉપર પોતાની સત્તા સ્થાપે કે જેને આપણે સામ્રાજ્યવાદ તરીકે ઓળખીએ છીએ. યુરોપની અંદર ઘણા દેશ એવા હતા કે જે વિશ્વમાં પોતાનું વર્ચસ્વ, પોતાનું સામ્રાજ્ય સ્થાપવામાં નિષ્ફળ નીવડ્યા હતા. જેમ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, પોર્ટુગલ જે વિશ્વના અન્ય દેશોમાં સામ્રાજ્ય સ્થાપી ચૂક્યા હતા, જેમાં જર્મન કે જે પોતાનું સામ્રાજ્ય સ્થાપી શકી ન હતી. એટલે અહીંયા સામ્રાજ્યવાદ એ ઔદ્યોગિક ક્રાંતિને લીધે અસ્તિત્વમાં આવ્યું અને ઔદ્યોગિક ક્રાંતિને લીધે સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદનો જન્મ થયો. એશિયા આફ્રિકાના રાષ્ટ્રોમાં સમાજવાદી પ્રવૃત્તિ શરૂ થઈ, કારણ કે ઉદ્યોગો માટે કાચો માલ જોઈતો હતો અને ઉદ્યોગોની મદદથી ઉત્પાદિત કરેલા માલ માટે બજાર જોઈતું હતું. અને આ બજાર મેળવવા માટે એશિયા આફ્રિકાની અંદર યુરોપના રાષ્ટ્રોએ સામ્રાજ્ય ફેલાવ્યું અને સામ્રાજ્યવાદની ધીમે ધીમે દોડ શરૂ થઈ, જેમાં જર્મન છે એ સામ્રાજ્ય સ્થાપવામાં પાછળ રહી ગયો. એટલે એને સામ્રાજ્યવાદની નીતિ અપનાવી, જેને કારણે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત માટેનું કારણ ગણી શકાય. બીજી તરફ જોઈએ કે સામ્રાજ્યવાદને સ્થાપિત કરવા માટે લશ્કરવાદ પણ અસ્તિત્વમાં આવ્યો. યુરોપના દરેક રાષ્ટ્રને ઉગ્ર રાષ્ટ્ર અને સામ્રાજ્યવાદની દોડમાં સફળ થવું છે, તો સફળ થવા માટે અથવા સફળતાને ટકાવી રાખવા માટે શસ્ત્ર સજ્જ થવું અને ખાસ કરીને નૌકાદળમાં વધારો કરવો એ અનિવાર્ય બન્યું. એટલે લશ્કર દરેક રાષ્ટ્રો વધારવા લાગ્યા. આ ઉગ્ર રાષ્ટ્રવાદ
અને સામ્રાજ્યવાદના પરિણામે વિશ્વ મહાયુદ્ધ તરફ ધકેલાતું ગયું. એક દેશે લશ્કરવાદ અપનાવ્યો તો એના ભયથી બીજા દેશે પણ લશ્કરવાદ અપનાવ્યો. આમ સમગ્ર યુરોપની અંદર લશ્કરવાદ અસ્તિત્વમાં આવ્યો. આ લશ્કરવાદ ક્યાંક સ્વ બચાવ માટે તો ક્યાંક સામ્રાજ્યનો ફેલાવો કરવા માટે, પોતાની સજ્જતામાં વધારો કરવા માટે અસ્તિત્વમાં આવ્યો. જ્યારે લશ્કરને કારણે રાષ્ટ્ર મજબૂત બને ત્યારે બીજા દેશ સામે ચઢાઈ કરવાનું વિચારે અને આવા કારણે પ્રથમ વિશ્વયુદ્ધ તરફ સમગ્ર યુરોપિયન રાષ્ટ્રો અને વિશ્વના રાષ્ટ્રો ખેંચાઈ જાય છે. બીજું એક કારણ છે પ્રાદેશિક સંઘર્ષ. પ્રાદેશિક સંઘર્ષનું કારણ સામ્રાજ્યવાદ છે અને સામ્રાજ્યવાદ થવાનું કારણ લશ્કરવાદ છે. બીજી તરફ તમે જુઓ કે વિયેના ખાતે કોંગ્રેસ પરિષદ મળી 1815માં, જેમાં પ્રદેશોની અયોગ્ય વહેંચણી થઈ. આ વહેંચણી પ્રત્યે રાષ્ટ્રવાદને કારણે ઘણા બધા દેશોને સરહદ બાબતે અસંતોષ ઊભો થયો, જેમાં જર્મની, ઇટાલી, બેલ્જિયમ વગેરે રાષ્ટ્રોએ પોતાની તાકાતનો દર વધારવા પ્રદેશો જીતીને એકીકરણ કર્યું. જેમાં સૌપ્રથમ આપણે જોઈએ કે ઓસ્ટ્રિયા દેશે, જ્યાં સ્લાવ લોકોના વસવાટવાળા રાજ્યો હતા, એ પોતાના દેશના છે એવો દાવો રજૂ કર્યો. એ જ રીતે રશિયા પણ બાલ્કનની સામુદ્ર ધુની પર કબજો મેળવવા ઈચ્છતું હતું અને આ રીતે પ્રાદેશિક સંઘર્ષ ધીમે ધીમે વધતો ગયો. પરિણામે પરસ્પરની શાંતિ માટે પડકારરૂપ બન્યો અને પ્રથમ વિશ્વયુદ્ધ તરફ વિશ્વના દેશો ખેંચાઈ જાય છે. આગળ જોઈએ. પછીનું કારણ છે મહત્વનું ગુપ્ત સંધિઓ અને રાષ્ટ્રોની જૂથબંધીઓ. તમે જોઈ ગયા કે સામ્રાજ્યવાદ, લશ્કરવાદ અને પ્રાદેશિક સંઘર્ષ વધતા ગયા તો એક દેશને બીજા દેશનો ભય ઊભો થયો. દેશ વચ્ચે શંકા કુશંકાઓ વધી, ચિંતાઓ અને શંકાનું સર્જન થયું. એટલે બીજા રાષ્ટ્રથી બચવા માટે અન્ય રાષ્ટ્રો ગુપ્ત રીતે સંધિઓ કરવા લાગ્યા. અલગ અલગ રાષ્ટ્રોની જૂથબંધીઓ થઈ, જેની શરૂઆત જર્મન રાજા બિસ્માર્કે કરી હતી અને એના સમય દરમિયાન અને એ પછી પણ યુરોપના રાજકારણમાં આવી અલગ અલગ સંધિઓ થઈ. જેની શરૂઆતમાં જોઈએ તો 1879માં જર્મનીએ ઓસ્ટ્રિયા સાથે દ્વિરાજ્ય સંધિ કરી. પહેલી સંધિ કોણે કરી? જર્મનીએ ઓસ્ટ્રિયા સાથે દ્વિરાજ્ય સંધિ કરી. એ પછી પુસ્તકમાં લખ્યું છે 1994, પણ 1894 છે. 1894ની અંદર રશિયા અને ફ્રાન્સ વચ્ચે પણ મૈત્રી સંમેલન થયું. એ પછી 1902 ફ્રાન્સ અને ઇટાલી વચ્ચે પણ મૈત્રી સમજૂતી થઈ. 1904 ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે પણ મૈત્રી કરાર થયા. 1907 ઇંગ્લેન્ડ અને રશિયા વચ્ચે પણ મૈત્રી સંધિ થઈ. તો અહીંયા તમે જુઓ કે જર્મનીનો ધીમે ધીમે ભય ફેલાઈ રહ્યો હતો. એટલે જર્મન સામે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટાલી એ અંદરોઅંદર સંધિઓ થઈ. બીજી તરફ રશિયા અને બાલ્કનના રાષ્ટ્રો વચ્ચે પણ સંધિ કરાર થયા. તો એનું મૂળ કારણ કે એક દેશને અન્ય દેશ સાથેનો ભય ઊભો થયો અને એ ભયથી બચવા માટે આ પ્રયત્નો શરૂ થયા. આ ઉપરાંત અલગ અલગ દેશના રાજપુરુષો અને મુત્સદીઓ એટલે કે બુદ્ધિજીવીઓ વચ્ચે ગુપ્ત મુલાકાતો વધી, ગુપ્ત વાટાઘાટો થવા લાગી અને આંતરિક પત્ર વ્યવહાર થયા. અને આવા પત્ર વ્યવહારથી, વાટાઘાટો અને મુલાકાતોથી અન્ય દેશની અંદર શંકા કુશંકાઓ વધતી ગઈ અને અરાજકતાનું વાતાવરણ એક પ્રકારે ઊભું થયું. આ પછીનું બીજું એક કારણ છે વર્તમાન પત્રોની વિઘાતક અસર. એટલે કે જે તે દેશના વર્તમાન પત્રો છે એ વર્તમાન પત્રોએ પણ અન્ય દેશ વિરુદ્ધ ઝેર ઓકતા લખાણો લખ્યા કે જેને કારણે પણ ઉગ્ર રાષ્ટ્રવાદ અસ્તિત્વમાં આવ્યો, વધતા અન્ય દેશ પ્રત્યે અસંતોષ અને દુશ્મનાવટ વધતા ગયા. અને આ રીતે અસંતોષ અને દુશ્મનાવટ વધતા ગયા જે સમગ્ર વિશ્વને પ્રથમ વિશ્વયુદ્ધ તરફ ધકેલી જાય છે. વર્તમાન પત્રોએ પોતાની નીતિને કારણે બે રાષ્ટ્રો વચ્ચેના મતભેદ કે ઝઘડાનું જે પણ લખાણ લખતા એમાં અતિશયોક્ત ભરી માહિતી આપતા, અન્ય દેશની ટીકા ટિપ્પણી કરતા અને આવા લખાણો દ્વારા વળતા પ્રહારો કરીને લોકોની રાષ્ટ્રીય લાગણીને ઉશ્કેરવા લાગ્યા. અને આ રીતે રાષ્ટ્રીયતાની લાગણી ઉશ્કેરાતા
યુરોપના રાષ્ટ્રો ખાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધ તરફ, આંતરિક કલહ તરફ ધકેલાયા. હવે જોઈએ આગળનો એક પોઈન્ટ, જર્મનીની મહત્વાકાંક્ષા. આ સમયે જર્મન સમગ્ર વિશ્વની અંદર સત્તા સામ્રાજ્ય સંસ્થાનો સ્થાપવામાં પાછળ રહી ગયું હતું અને એ સમયે જર્મનનો શક્તિશાળી રાજા હતો કૈસર વિલિયમ અને એ ઇંગ્લેન્ડની જેમ મહાન સામ્રાજ્ય બનાવવાની મહેચ્છા એટલે કે ઈચ્છા ધરાવતો હતો. જર્મનીને અગ્રસ્થાન અપાવવા માટે અત્યંત મહત્વાકાંક્ષી કૈસર વિલિયમે જર્મનીના કારખાનાઓમાં શસ્ત્રોનું ઉત્પાદન વધારવા માંડ્યું, કારણ કે એને સમગ્ર વિશ્વ ઉપર સત્તા સ્થાપી હતી. યુદ્ધ માટે જરૂરી સૈનિકો અને નૌકા કાફલાને પણ એને તૈયાર કર્યો. સમગ્ર દુનિયામાં જર્મની જ અગ્રસ્થાને છે, જર્મન જ સમગ્ર દુનિયાનું આગેવાન છે એવી વારંવાર ઘોષણા કરી આ ઘોષણા વિશ્વમાં ધીમે ધીમે ભય, ઉત્તેજના અને અરાજકતાનું વાતાવરણ ફેલાવ્યું હતું. એ પછી આ જે પરિસ્થિતિ ઊભી થઈ એ પરિસ્થિતિને અટકાવી શકે એવી એ સમયે કોઈ શક્તિશાળી મધ્યસ્થ સંસ્થા ન હતી. એટલે પછીનું કારણ શક્તિશાળી મધ્યસ્થ સંસ્થાનો અભાવ હતો. એમાં જોઈએ કે યુરોપના રાષ્ટ્રો પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા કે પોતાની મરજીથી દોરવાઈને મનસ્વી રીતે વર્તન કરતા હતા, પણ આ વર્તનને અટકાવવા, એના ઉપર અંકુશ મૂકે એવી કોઈ મધ્યસ્થ સંસ્થા કે અન્ય કોઈ એવી પ્રાદેશિક સત્તા ન હતી, જેને પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું નકારાત્મક કારણ ગણાવી શકાય. જો કે હેગ પરિષદ 1998થી 1907 સુધી 1898થી 1907ના પરિણામે આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના થઈ, પણ આ અદાલતના જે પણ ચુકાદા આવતા હતા એનું વિશ્વના રાષ્ટ્રો સ્વીકાર કરતા ન હતા, જેને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ તરફ વિશ્વના રાષ્ટ્રો ખેંચાઈ ગયા. હવે આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર કારણો હતા. એમાં સળગતી દીવાસળી તરીકેનું કામ કર્યું તાત્કાલિક કારણી, અને આ તાત્કાલિક કારણ એ હતું કે આ સમયે એટલે કે 1914ના વર્ષમાં 28 જૂન 1914નો આ એક બનાવ છે કે જે પ્રથમ વિશ્વયુદ્ધ માટે તાત્કાલિક કારણ પુરવાર થાય છે. એમાં ઓસ્ટ્રિયાના ગાદીવારસ એટલે કે ઓસ્ટ્રિયાના રાજકુમાર કે જે ભવિષ્યમાં ગાદીવારસ બનવાના હતા, અને આ ગાદીવારસનું નામ હતું આર્કડ્યુક ફર્ડિનાન્ડ, અને એમના પત્ની, આ બંને બોસ્તિયાના દેશના પાટનગર સારાજેવામાં લશ્કરી કવાયતનું નિરીક્ષણ કરી રહ્યા હતા. જ્યારે એ લશ્કરી કવાયતનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે એ બંનેની હત્યા થઈ. કોની હત્યા થઈ? આર્કડ્યુક ફર્ડિનાન્ડ અને એની રાણીની બોસ્તિયાના પાટનગર સારાજેવોમાં લશ્કરી કવાયતનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે હત્યા થઈ. ઓસ્ટ્રિયાએ આ હત્યાનો આરોપ સાર્બિયા દેશ ઉપર મૂક્યો, અને સાર્બિયા દેશની અંદરની એક સંસ્થા હતી બ્લેક હેન્ડ, એ બ્લેક હેન્ડના માણસો દ્વારા રાજકુમારની હત્યા થઈ છે એવો આરોપ મૂક્યો. 28 દિવસમાં આ બ્લેક હેન્ડના જે પણ ખૂન કરનારા વ્યક્તિઓ છે એમને ઓસ્ટ્રિયાને હવાલે કરો, નહીં તો યુદ્ધ માટે તૈયાર રહો. આ પ્રકારે ઓસ્ટ્રિયાએ સાર્બિયાને ફરમાન કર્યું. સાર્બિયાએ જોકે માફી માગી, છતાં પણ કાલા પંજાના એક પણ પ્રતિનિધિને ઓસ્ટ્રિયાને હવાલે ન કર્યો. એટલે અંતે ઓસ્ટ્રિયાએ સાર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. હવે ઓસ્ટ્રિયાએ સાર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું એટલે ઓસ્ટ્રિયાનું મિત્ર હતું જર્મની, જે ઓસ્ટ્રિયા પક્ષે ફ્રાન્સ અને રશિયા સામે પણ એને યુદ્ધ જાહેર કર્યું. એટલે એક બાજુ ઓસ્ટ્રિયા અને જર્મની ભેગા મળ્યા, તો સામે સાર્બિયા, ફ્રાન્સ અને રશિયા ભેગા મળ્યા. આ પછી જર્મનીએ આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે બેલ્જિયમમાં પ્રવેશ ન કરી શકે, પણ જર્મનીએ બેલ્જિયમમાં પ્રવેશ કર્યો. આ પ્રવેશને અટકાવવા માટે યુકે મેદાનમાં આગળ આવ્યું. યુકે એટલે કે ઇંગ્લેન્ડ, અને આ રીતે જર્મની અને ઇંગ્લેન્ડ સાથે પણ યુદ્ધ શરૂ થયું. તો આ તાત્કાલિક કારણ થકી 5 ઓગસ્ટ 1914થી વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. વિશ્વયુદ્ધ એટલા માટે કહેવાય કે આ સમયે વિશ્વના મોટા ભાગના દેશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 2 ભાગોમાં વિભક્ત થઈ ચૂક્યા હતા.
એટલે એને વિશ્વયુદ્ધ તરીકે ઓળખાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પોઈન્ટ જોઈએ. આ પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓમાં જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધમાં જોડાયેલા જે પણ દેશો હતા એ બે જૂથમાં વિભક્ત થઈ ચૂક્યા હતા. બે જૂથની અંદર એક જૂથ હતું મિત્ર રાષ્ટ્રોનું જૂથ અને બીજું જૂથ હતું ધરી રાષ્ટ્રોનું જૂથ. હવે મિત્ર રાષ્ટ્રોનું જૂથ મોટું હતું, ધરી રાષ્ટ્રોનું જૂથ નાનું હતું. મિત્ર રાષ્ટ્રોના જૂથમાં મુખ્ય દેશોમાં જોઈએ તો અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, રશિયા, સાર્બિયા, પોર્ટુગલ, ઇટાલી, જાપાન, ગ્રીસ, રૂમાનિયા આ મુખ્ય દેશો હતા. જ્યારે ધરી રાષ્ટ્રોની અંદર જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કી. ઓસ્ટ્રિયા એ યુરોપની અંદર આવેલો એક દેશ છે અને ઓસ્ટ્રેલિયા એ અલગ ખંડ અને અલગ દેશ છે. તો આ રીતે બે જૂથો અહીંયા પડી ગયા. હવે જુઓ ઘટના કઈ રીતે બને છે કે આમાં ઇટાલી છે એ લાંબા સમય સુધી પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયું ન હતું, એટલે કે તટસ્થ રહ્યું. પણ જ્યારે મિત્ર રાષ્ટ્રોની વિજય નિશ્ચિત દેખાયું એટલે ઇટાલી મિત્ર જૂથમાં જોડાયું યુદ્ધમાં. હવે જર્મની અને ઓસ્ટ્રિયાએ ભેગા મળી ઇટાલી સામે યુદ્ધ જાહેર કર્યું અને જર્મનીએ ઓસ્ટ્રિયાનો સહયોગ મેળવી ઇટાલીને યુદ્ધમાં હરાવ્યું. એટલે પ્રથમ યુદ્ધમાં ઇટાલી બહાર નીકળી ગયું, હારી ગયું. એ પછી બલ્ગેરિયાની મદદ મેળવી જર્મનીએ સાર્બિયાને યુદ્ધમાં બરાબર હંફાવ્યું. એ પછી રૂમાનિયા પર જર્મનીએ સત્તા મેળવી દીધી. એટલે પ્રારંભિક તબક્કે જર્મની મિત્ર રાષ્ટ્રો માટે ભારે બની રહ્યું હતું. મિત્ર રાષ્ટ્રોએ આ જર્મનીને પાછળ પાડવા માટે જર્મનીને જે સમુદ્ર માર્ગે થઈ ખોરાક, વિવિધ પ્રકારનો માલ સામાન મળતો હતો એને અટકાવવાના પ્રયત્નો શરૂ કર્યા. તો સામે જર્મનીએ પણ મિત્ર રાષ્ટ્રોના વહાણો સમુદ્રમાં ડૂબાડી દેવા માટે સબમરીન યુદ્ધ શરૂ કર્યું. એટલે યુદ્ધની અંદર સબમરીન યુદ્ધ શરૂ થયું અને સબમરીન યુદ્ધની સાથે સાથે જર્મનીએ ઝેરી ગેસ વાપરવાની પણ શરૂઆત કરી. તો એની સામે ઇંગ્લેન્ડે ટેન્ક યુદ્ધ શરૂ કર્યું, એટલે કે તોપગોળાથી યુદ્ધ લડવાની શરૂઆત કરી. એટલે યુદ્ધ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું હતું. હવે આ પછી યુદ્ધનું પાસું પલટાય છે. ક્યારે? 1916 બાદ. કારણ કે મિત્ર રાષ્ટ્રોનું પલ્લું ભારે થવા લાગ્યું. કારણ કે અત્યાર સુધી અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયેલું ન હતું, એ તટસ્થ હતું. પણ જ્યારે જર્મનીએ તટસ્થ દેશોના જહાજો ડૂબાડી દેવાનું શરૂ કર્યું એટલે અમેરિકાનું જહાજ પણ જર્મનીએ ડૂબાડી દીધું. એટલે અમેરિકા છંછેડાયું. એટલે અમેરિકાએ જર્મન વિરુદ્ધ મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધ જાહેર કર્યું. એટલે 1916 બાદ અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પ્રવેશ કરે છે. જ્યારે બીજી તરફ રશિયાની અંદર પાછું પલટાય છે. રશિયામાં 1917ના વર્ષમાં જર્મન સામે રશિયાની પીછેહટ થઈ. એટલે જર્મન સામે રશિયાની પીછેહટ થતાં રશિયાના લોકોએ ત્યાંના રાજા ઝાર નિકોલસ બીજાનો વિરોધ કર્યો. એટલે ઝાર નિકોલસ બીજાએ આ સમયે ગાદી ત્યાગ કર્યો. એટલે રશિયા પણ યુદ્ધમાંથી ખસી ગયું. હવે પરિસ્થિતિ પલટાઈ. કારણ કે અમેરિકા મિત્ર રાષ્ટ્રો પક્ષે જોડાયું એટલે બલ્ગેરિયા યુદ્ધમાં જે હતું એ બલ્ગેરિયાએ હવે શસ્ત્રો હેઠા મૂકી દીધા. એટલે યુદ્ધમાંથી ખસી ગયું. તુર્કીએ આત્મસમર્પણ કર્યું મિત્ર રાષ્ટ્રો સામે, એ પણ યુદ્ધમાંથી ખસી ગયું. ઓસ્ટ્રિયાએ પણ લાંબા સમયથી યુદ્ધને કારણે શસ્ત્રો હેઠા મૂક્યા, એ પણ યુદ્ધમાંથી ખસી ગયું. હવે આ રીતે જર્મન પક્ષે બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રિયા ખસી ગયા. એટલે યુદ્ધમાં જર્મન એકલું પડી ગયું. દરેક ક્ષેત્રે હવે જર્મનીની હાર થવા લાગી. લાંબા સમયથી જર્મનના સૈનિકો યુદ્ધની અંદર જોડાયેલા હતા, એટલે એ પણ થાકેલા હતા, વિરામ ઈચ્છતા હતા. અને બીજી તરફ જર્મનીમાં કૈસર વિલિયમની ગાદી ત્યાગની માગણી પ્રબળ બની અને આ રીતે જર્મનના સૈનિકોએ પણ અંતે 11 નવેમ્બર 1918ના રોજ આત્મસમર્પણ મિત્ર રાષ્ટ્રો સામે કરી દીધું અને એ સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવે છે. જોકે આ યુદ્ધની અંદર ઓસ્ટ્રિયા અને સાર્બિયા વચ્ચેનું એક સ્થાનિક સંઘર્ષ મનાતું હતું. જોકે તે ધીમે ધીમે વિશ્વયુદ્ધમાં પરિણમ્યું. કારણ
કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મોટા ભાગના દેશોએ જેમાં કોઈને કોઈ સ્વરૂપે યુદ્ધમાં ભૂમિકા ભજવી હોય તેવું માનવ ઇતિહાસનું આ સૌ પ્રથમ યુદ્ધ હતું, એટલે એ વિશ્વયુદ્ધ તરીકે ઓળખાયું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેસનની અંદર 2 પોઈન્ટ ચાલ્યા. પ્રથમ વિશ્વયુદ્ધના કારણો જે 5 ગુણના પ્રશ્ન તરીકે પૂછાય, અને પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ જે 3 ગુણના પ્રશ્નો તરીકે પૂછાય એવો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો આપ સૌ મોઢે કરીને લખશો. અસ્તુ.